આપણે રોજ શાકમાં જે મસાલા નાખીએ છીએ એ નાખીએ તો સ્વાદ માટે છીએ, પણ એ સ્વાસ્થ્ય સાથે ખેલ કરે છે. બજારમાં નકલી અને ભેળસેળની વસ્તુઓ એટલી બધી છે કે તમે જે જુઓ એ બધું જ નકલી અને ભેળસેળવાળું છે. દૂધથી લઈને મસાલા, તેલ, મીઠાઈ બધી જ વસ્તુમાં ભેળસેળ થાય છે. એવા અનેક કિસ્સાઓ આપણે રોજ જોઈએ છીએ. રોજ આપણે જોઈએ છીએ કે અનેક બ્રાન્ડ અને એ પેકેજિંગ અને બ્રાન્ડ એટલી સુંદર દેખાય, આપણને એવું લાગે કે આ તો આપણી સાથે કેવી રીતના વિશ્વાસઘાત કરી શકે. પણ એ મોટી મોટી બ્રાન્ડ જેના ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ, ઘણી બધી વાર એ આપણને એવી પ્રોડક્ટ આપે છે કે જે આપણા શરીર માટે ખૂબ ખરાબ અને ઝેર સમાન હોય છે. આપણે ચટાકેદાર મસાલા શાકમાં નાખીએ છીએ અને એ ખાવાલાયક હોય છે કે કેમ એ આપણે ક્યારેય વિચાર્યું છે? એક રિપોર્ટની આજે વિસ્તારથી વાત કરવી છે. નકલી અને ભેળસેળના માર્કેટમાં એક રિપોર્ટ આવ્યો છે અને રિપોર્ટ જોયા પછી આપણને અવિશ્વાસ ઊભો થાય એ બ્રાન્ડ પર જેને જોઈને આપણે વસ્તુ ખરીદીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. એક રિપોર્ટ જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એવરેસ્ટના 4 મસાલા ગુણવત્તા પરીક્ષામાં ફેલ થયા છે, નિષ્ફળ નીવડ્યા છે. એવરેસ્ટ ગરમ મસાલા, એવરેસ્ટ કિચન કિંગ મસાલા, એવરેસ્ટ કશ્મીરી લાલ મિર્ચ અને એવરેસ્ટ મીટ મસાલા. ટેસ્ટિફાઈડ નામની એક યુટ્યુબ ચેનલ છે. 1 માર્ચ 2026ના રોજ એક રિપોર્ટ બનાવી અને એક વિડીયો બનાવી અને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. આ વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે જે 4 મસાલા મેં જે કહ્યા એ લેબમાં પરીક્ષણ માટે આપવામાં આવ્યા હતા. આ બધા મસાલા ડીમાર્ટમાંથી ખરીદવામાં આવ્યા હતા. દરેકના 3 બોક્સ ખરીદ્યા હતા અને એને ટેસ્ટ કરવા માટે મોકલ્યા હતા. એવરેસ્ટ ગરમ મસાલાની વાત કરીએ તો તેમાં FSSAIની સલામત મર્યાદા કરતાં વધુ જંતુનાશક મળી આવ્યા છે. સાથે જ બીજા અનેક કેમિકલ અને બેક્ટેરિયા પણ એમાં મળ્યા છે. એવરેસ્ટ કિચન કિંગ મસાલાની વાત કરીએ તો તેમાં પણ મંજૂરી કરતાં વધારે મર્યાદામાં એન્ટેરોબેક્ટેરિયા મળી આવ્યા છે. એના સિવાય જંતુનાશકનું પ્રમાણ પણ એમાં વધારે છે અને બીજા અનેક બેક્ટેરિયા એમાં સામેલ છે. એવરેસ્ટ કિચન કિંગ લાલ મસાલા જે છે એમાંથી પણ મર્યાદા કરતાં વધુ જંતુનાશક મળી આવ્યા છે, બેક્ટેરિયા પણ મળ્યા છે. એટલે મોટાભાગના એ 4 મસાલા, જેમાં મીટ મસાલા પણ આવે છે, એ બધામાં જે સ્તર નક્કી કરવામાં આવ્યા છે એના કરતાં વધુ બેક્ટેરિયા અને જંતુનાશકો છે. હવે એ બેક્ટેરિયા ખૂબ અલગ અલગ છે, જે વિસ્તારથી આખો રિપોર્ટ એમની ચેનલ પર પણ છે. એ રિપોર્ટ જોઈએ એના પછી આપણને બહુ જ બધા સવાલ થાય કે આપણે જે મસાલા સ્વાદ માટે નાખીએ છીએ એ આપણા સ્વાસ્થ્ય સાથે ખૂબ ચેડા કરી રહ્યા છે. આની પહેલાં આ જ ચેનલે એક વિડીયો બનાવ્યો હતો જેમાં અમૂલ દહીંના અલગ અલગ 2 પેકેજ લીધા હતા, જેમાં એક લૂઝ પેકેજ હતું અને એક બીજું પેકેજ હતું. બંનેને ટેસ્ટ માટે મોકલ્યા અને પછી જે લૂઝ પેકેટ હતું એમાં એ ટેસ્ટમાં ફેલ થયું હોય એવો એક વિડીયો બનાવ્યો. એના પછી અમૂલે જાહેરાત પણ કરી. અમૂલે એવું પણ કહ્યું કે આ રિપોર્ટ ખોટો છે, અમે બધા ટેસ્ટ કરી અને પછી જ પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડીએ છીએ. આવા અનેક રિપોર્ટ આપણે સોશિયલ મીડિયા પર જોતા પણ હોઈએ છીએ. આમાંથી કેટલા રિપોર્ટ સાચા, કેટલા રિપોર્ટ ખોટા એ બીજા નંબરની વાત છે. પણ તમે સમજો કે જો આ રિપોર્ટ સાચો છે તો આપણે રોજિંદા જીવનમાં જે ખાઈએ છીએ એ વસ્તુ પણ ખાવા લાયક નથી હોતી. આ રિપોર્ટમાં જે દાવા કરવામાં આવ્યા છે એ આપણા શરીરને ખૂબ ખરાબ કરી શકે છે. એ આપણે ઝેર ખાતા હોય એ સમાન એટલું જ ખરાબ છે, છતાં પણ આપણે રોજ એને ખાઈએ છીએ. દહીં, દૂધ, ઘી એ બધી વસ્તુઓ તો આપણે સામાન્ય જીવનમાં રોજ કેટલી બધી વાર ખાતા હોઈએ. આપણને ઘરેથી એવું કહેવામાં આવે કે તમે દૂધ પીવો, તમે ઘી ખાઓ, જેનાથી તમારી તંદુરસ્તી વધશે. પણ તંદુરસ્તી વધારવા માટે આપણે જે ખાતા હોઈએ એ જ આપણને બીમાર કરે, એવી પરિસ્થિતિ અત્યારે માર્કેટમાં છે. આ રિપોર્ટ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.